જૂનાગઢથી મહત્વના સમાચાર। અહીં ભારતી આશ્રમના લઘુ મહંત હજુ પણ લાપતા। સુસાઇડ નોટ લખીને ગુમ થયા બાદ હજુ નથી મળી આવ્યા। મહાદેવ ભારતીના ગુમ થવા મામલે પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ભારતી આશ્રમ તરફથી પ્રતિક્રિયા સામે આવી। ગુરુભાઈ ઈશ્વરાનંદ ભારતી બાપુની પ્રતિક્રિયા। બાપુના સેવક દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મહાદેવ ભારતીની ઘટનાથી બાપુ ખૂબ જ ચિંતિત છે। અમે સૌને જાણ થતાં દુઃખની લાગણી અનુભવીએ છીએ। અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક બાપુની શોધખોળ કરી આપે। કોઈએ ખોટી અફવામાં આવવું નહીં અને અફવાઓ સાંભળવી પણ નહીં। તમામ સેવકગણને ભારતી આશ્રમ તરફથી વિનંતી પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે મહાદેવ ભારતી આશ્રમમાંથી બહાર જતા હોવાના પણ સીસીટીવી સામે આવી રહ્યા છે। ત્યારે હાલ તો પોલીસ શોધખોળ પણ હાથ ધરી છે। ખોટી અફવા આ ફેલાવી છે અને સાંભળવી નહીં અને ધ્યાનમાં લેવું નહીં એવા ગુરુદત્ત ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે મહાદેવ ભારતી બાપુ આપણા જૂનાગઢ પોલીસ સ્ટેશનથી તંત્રએ બહુ મહેનત ચાલુ છે અને અમને ભરોસો છે કે પોલીસ તંત્ર અમને મહાદેવ ભારતી બાપુને વહેલામાં વહેલી તકે શોધખોળ કરી અને લાવી અને આશ્રમનો ભેટો કરાવશે। આપ બધાને મારી એક વિનંતી છે અને પોલીસ પ્રશાસનને ખૂબ વિનંતી છે અને પોલીસ પ્રશાસન ઉપર અમને વિશ્વાસ છે પૂજા મહાદેવ ભારતી બાપુને જલ્દીથી શોધી કાઢે અને હેમખેમ રીતે પાછા અહીંયા લઈ આવે આશ્રમની અંદર એવી અમે ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના કરી છે। અને હરિયાન બાપુની તબિયત નાજુક હોવાથી અત્યારે આપની સમક્ષ નથી આવી ચૂક્યા। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। અમર, આ મામલે શું વધુ અપડેટ? ચોક્કસ કે જે રીતે મહાદેવ ભારતી બાપુ જે ગુમ થયાની વાત સામે આવી હતી અને ગઈકાલથી પોલીસ દ્વારા પણ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ રાત્રિના સમયે પોતાના આશ્રમમાંથી બહાર નીકળતા હોય તે સ્પષ્ટ કેમેરામાં કેદ થયા છે। તો બીજી તરફ તે જે વિસ્તારમાં જાય છે તે પહેણાધામ અને આજુબાજુમાં જંગલ વિસ્તાર છે એટલે પોલીસ અને વન વિભાગ દ્વારા ત્યાં પણ શોધખોળ કરવામાં આવી છે। ખાસ તો વન વિભાગની પણ મદદ લેવામાં આવી છે અને જંગલ વિસ્તારની અંદર પણ શોધખોળ શરૂ કરાઈ છે। જે રીતે 5 પેજની જે સુસાઇડ નોટ સામે આવી છે તેમાં 3 લોકોના નામ છે કે તેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી। આજે મહાદેવ ભારતી બાપુ છે તે ગુમ થતા હવે જે હરિહરાનંદ ભારતી બાપુ જે મહંત છે તેમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। તેમની તબિયત નાદુરસ્ત જોવા મળી રહી છે। હાલ પોલીસ દ્વારા આ તમામ દિશાઓ પર તપાસ કરવામાં આવી રહી છે। આ જે સુસાઇડ નોટ મળી છે તેમાં જે નામ છે તે લોકોની પણ શોધખોળ અને પૂછપરછ કરવામાં આવી રહી છે। જી પ્રીતિ। જી આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી। અહીં પાદરા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના મુખ્ય આગેવાન ભાજપમાં જોડાયા। 150 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ તમામને ભાજપમાં આવકાર્યા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, કોંગ્રેસમાં ભંગાણ, જે ભાજપમાં તમામ કાર્યકર્તાઓ જોડાયા છે, વધુ વિગત જણાવશો? બિલકુલ પ્રીતિ, જો પાદરા તાલુકાની વાત કરીએ તો તાજેતરમાં જ્યારે પાદરા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી ત્યારે જે કાયમી હારનો સામનો જે છે તે કરવો પડ્યો હતો અને આ હારના જે ઠીકરા છે તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માથે ફોડાયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ ડેમેજ કંટ્રોલ કરવાની એક જાતની આ રાજકારણની પ્રક્રિયા છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના મુખ્ય આગેવાન મહેશ જાદવ સહિતના જે કાર્યકર્તાઓ છે તેમને કેસરીઓ ધારણ કર્યો છે। ગઈકાલે સાંજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખેસ જે છે તેમને ધારણ કર્યો હતો। ખાસ કરીને જો આપણે વિસ્તારની વાત કરીએ તો જાસપુર અને ડસ્પા ગામે આ જે ભંગાણ છે તે કોંગ્રેસમાં કહી શકાય। જી આભાર માહિતી આપવા બદલ। તો વડોદરા પાદરાના રાજકારણમાં ગરમાવો। જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ભાજપ નેતાઓને કટાક્ષ। જિલ્લા ભાજપમાં જૂથબંધી વચ્ચે રસિક પ્રજાપતિનું નિવેદન। કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે તો મારી પાસે લાવજો। નાની મોટી ચૂંટણી થયા કરે, કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય। જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરી રીતે ચેતવણી આપી છે। એવું નથી કે આપણે પાણીની સાથે પાડ પણ કાઢી નાખીએ।
કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે. કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય અને કામ કરે એની ભૂલ થાય. કાર્યકર્તાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ઘોડે બહાર કાઢી નાખીએ મિત્રો. હા, ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો. તો શામ દામ દંડ અને ભેદ, કોઈને ડરાવવા, ધમકાવવા અને મારી નાખવાની ધમકી આપવી. કેમ? કારણ કે તે પૂછ્યા વગર આમ આદમી પાર્ટીની સભામાં પહોંચી ગયા. એટલા માટે જ એક નેતાને તે લોકોનો ઉધડો લઈ લીધો અને ફોન પર ગાળોનો વરસાદ કર્યો. ઘટના છે અમરેલીની. અહીં અપશબ્દોનો વરસાદ કરતા નેતા છે ભાજપના તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી. જો કે આ ઘટના બાદ તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. લાલાવદર ગામના લોકો 2 દિવસ પહેલા સુરેન્દ્રનગર સભા ગયા હતા. અહીં આ વાતની જાણ ચેતન ધાનાણીને થઈ અને ફોન કરીને અપશબ્દોની રમઝટ બોલાવી દીધી અને સાથે જાતિવાચક ટિપ્પણી પણ કરી. મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માધડને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે ફરિયાદ નોંધાઈ છે. તો અમરેલીમાં ભાજપ નેતાની આ ગંદી વાત જે વાયરલ થઈ રહી છે, તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી સામે ફરિયાદ. ત્યારે હાલ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એ સાંભળો. રમલા ધામૈયાના જો ફોન એ બધા ફોન કેમ સ્વિચ ઓફ કરી નાખે છે? હું બીક લાગે છે. હું કેજરીવાલ તમને હું હાલો થઈ છે? એલા ભાઈ હાલાનું ન હોય એવું ન હોય. આ તો દાદા કેજરીવાલ તમને હું હાલો થઈ છે? તો કામના કામ તમે કરવા મળો બધા જાઓ. એલા કામ ની વાત મેં તને ક્યારે કીધું તો અમે કૌશિક કરી વખતે અમે બેઠા. તમારી હાથોથી મારે એવી નથી બોલતું. પણ અમે ક્યાં પણ બીજે ક્યાંક ગયા. હા, અમે લઈ આવ્યો ને એ મારું નામ આવ્યું પણ એવું હું આકેશનો છું એ ખબર છે તમને? પણ એ જોય તો એવું હું ક્યાં કહું છું ભાઈ તમે કીધું તો તમારે તાલુકા ભાજપનો પ્રમુખ છું. મારા ગામમાંથી માણસો છે ને આ મારો ભાઈબંધનો કાકો છે ને કેદુની રાજકારણ રોલ. પણ અમે રાજકારણમાં ગયા ક્યાંય અરવિંદ કેજરીવાલ હાડુભાઈ તમારે હું નજીક છું. નજીક છે એટલે તું નજીક પણ નજીક તો તું હોય એવું થોડું હોય. તમારી સિવાય કોઈ જાતું નથી. મારો પીતો ફાટે છે. એટલે ભાઈ એટલું બધું થોડું કાંત રહેવાય. તો હાલ મારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જોડાઈ ગયા છે. પહેલા તો અતુલભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. અને સવાલ એ છે કે ભાજપના નેતાઓ આટલા કેમ બોખલાઈ ગયા છે? કોઈ આમ આદમી પાર્ટીના સભામાં જાય તો આ રીતે ગાળોનો વરસાદ